નમસ્કાર. ફ્રી પ્લોટ યોજના જેની અંદર 100 ચોરસ વારનો પ્લોટ મળવાપાત્ર થાય છે. તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે. તારીખ 2/9/2025ના પરિપત્રથી ગામતળ નિમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી ઝુંબેશ હાથ ધરવા બાબતે પરિપત્ર કરેલો, જેની અંદર જણાવેલું કે 17મી સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે અને જેની સમય સારણી પણ આપેલ છે. તો ચાલો તેનું ફોર્મ અને તમામ વિગતો જોઈએ. અહીંયા 1/5/2017ના ઠરાવની જોગવાઈઓ અનુસાર લાભાર્થીઓને મફત પ્લોટ મળવાપાત્ર થાય છે. તો એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ એ ઠરાવ. સરકારે 1/5/17ના ઠરાવથી ફોર્મ પણ નિયત કરેલ છે. એ ઠરાવ અનુસાર મફત પ્લોટ અરજી ફોર્મ છે. અહીં તમારે નામ, તાલુકા વિકાસ અધિકારી શ્રી જે કચેરી લાગતી હોય તે, અહીં તમામ વિગતો તેની અંદર લખવાની હોય છે. જેની અંદર અરજી ફોર્મ, રેશન કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ, SECC જે ડેટા છે 2011 એ નામની વિગત, ખેતીના જમીનનો દાખલો, જમીન નથી તો તેની વિગત, પ્લોટ મકાનની વિગતો દર્શાવતો દાખલો. અહીં એ નમૂનો છે અરજીનો, જેની અંદર પિયતવાળી હેક્ટર જમીન હોય, બિન પિયતવાળી હોય, એ તમામ વિગતો તમારે લખવાની હોય છે. ત્યારબાદ એક બાંહેધરી પત્ર પણ આવતું હોય છે, જેની અંદર અરજદારે સહી કરવાની હોય છે. ત્યારબાદ તલાટી કમ મંત્રી એ પ્રમાણપત્ર આપતા હોય છે અને તલાટી કમ મંત્રી પણ તેના ઉપર અભિપ્રાય આપતા હોય છે. તો આપે હજુ સુધી અરજી ના કરી હોય તો આપ ઝડપથી ગ્રામ પંચાયતની અંદર અરજી આપી શકો છો અને એક નકલ તાલુકા પંચાયતની અંદર પણ આપી શકો છો. તો આ હતી અગત્યની માહિતી. થેન્ક યુ. આભાર.